એકમ 3 6 થી 9 સુધીની સંખ્યાઓ. અંક 6. દોસ્તો, આપણે 1 થી 5ના અંકોને લેખિતમાં કેવી રીતે લખાય તે જોયું. હવે આપણે આગળનો અંક જોઈશું. 5 પછીનો અંક આવે 6. ચાલો હવે અંક 6 ને કેવી રીતે લખાય તે જોઈએ. દોસ્તો, ચાલો હવે આ ચિત્રમાં જે વસ્તુ કે વ્યક્તિ 6 હોય એને અલગ કરીએ. પહેલા આ ગાડામાં બેઠેલા લોકો ગણીએ. આ બહેનો બેઠા છે એ બાજુથી શરૂ કરીએ. આ 1, 2, આ ચલાવનારો 3, તેની બિલકુલ પાછળ બેઠેલો 4, અને આ 5, અને આ કાકા 6. આમ ગાડામાં 6 માણસો બેઠેલા છે. પછી પૈડા તો 2 જ છે. એ નહીં ચાલે. આ બેનના ટોપલામાં તરબૂચ કેટલા છે? જુઓ તો, 1, 2, 3, 4, 5 અને 6. હવે શું ગણીશું? આ ઘર તો એક જ છે, પણ આ ફૂલો ગણીએ. 1, 2, 3, 4, 5 અને 6. માણસ 6, તરબૂચ 6 અને ફૂલો પણ 6. તરબૂચ અને ફૂલો સામે લખેલા 6 ને ટપકાથી જોડી દઈએ. હવે 6 કેવી રીતે લખાય એ જુઓ. શરૂઆત આ બાજુથી કરવાની. જોયું બધાએ? શરૂઆત આ બાજુથી કરવાની અને અહીંથી નાનું ગોળ થાય એમ વાળીને નીચે અહીં બતાવ્યા સુધી લઈ જાઓ. આમ આ રીતે 6 લખાય. હવે મહાવરા માટેના ખાલી ખાનાઓમાં 6 લખીશું. અંક 7. હવે અંક 7 ને કેવી રીતે લખાય તે જોઈએ. બાળમિત્રો, હવે આ બગીચાનું ચિત્ર જુઓ. આ ચિત્રમાં તમને શું દેખાય છે તે મને જણાવો. આ ચિત્રમાં ફૂલો, પતંગિયા, ઝાડ અને ઝાડ પર આવેલા ફળો. બહુ જ સરસ. હવે મને કહો તો, બગીચામાં કેટલા પતંગિયા છે? ચાલો આપણે ગણીએ. 1, 2, 3, 4, 5, 6 અને 7. પતંગિયા 7 છે, એટલે તેની સામે 7 લખેલા છે. હવે આ ફૂલો ગણીએ. 1, 2, 3, 4, 5, 6 અને 7. ફૂલો પણ 7 છે, એટલે તેની સામે 7 લખેલા છે. હવે આ ઝાડ પર રહેલા ફળ કોણ ગણશે? શું તમારે પણ સાથે ગણતરી કરવી છે? ચાલો સાથે ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7. ફૂલો 7 અને ફળ પણ 7 છે, એટલે તેમની સામે 7 અંક લખ્યો છે.
7 અંક માટેના ટપકા જોડી દઈએ. હવે 7 કેવી રીતે લખાય એ જુઓ. શરૂઆત આ બાજુથી કરવાની. આમ અંદરથી વાળી, પછી મીંડું બનાવી, આમ અહીં સુધી. આ લખાયા 7. આને કહેવાય 7. દોસ્તો, મહાવરા માટેના બાકી રહેલા ખાલી ખાનાઓમાં પણ 7 લખીશું. અંક 8. હવે અંક 8 ને કેવી રીતે લખાય તે જોઈએ. આ ચિત્રમાં એક બહેન બાળકોને ભણાવી રહ્યા છે. દોસ્તો, ઝાડ નીચે ભણવાની બહુ મજા આવે. ચાલો આ ચિત્રમાં ભણવા બેઠેલા બાળકોના દફતર ગણીએ. જુઓ, આ અલગ બેઠેલી છોકરીના દફતરથી ગણવાની શરૂઆત કરીએ. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. દફતર 8 છે અને તેમની સામે પણ 8 લખ્યા છે. હવે ગાય 1 છે, ઘર 4 છે. ચાલો ઝાડ ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7 અને આ બાળકો જે ઝાડ નીચે ભણવા બેઠા છે તે 8. હવે આ બાળકોની ચોપડી ગણીએ. એની શરૂઆત પણ આ અલગ બેઠેલી છોકરીની ચોપડીથી કરીએ. 1, 2, 3, 4, 5, 6, 7 અને આ છેલ્લે બેઠેલા છોકરાની ચોપડી 8. દોસ્તો, દફતર 8 છે, ઝાડ 8 છે અને ચોપડીઓ પણ 8 છે. એટલે તેમની સામે 8 લખ્યા છે. ઝાડ અને ચોપડીઓ સામે લખેલા 8ના ટપકા જોડી દઈએ. દોસ્તો, મહાવરા માટેના બાકી રહેલા ખાલી ખાનાઓમાં પણ 8 લખીશું. અંક 9. હવે અંક 9 ને કેવી રીતે લખાય તે જોઈએ. બાળમિત્રો, આ ચિત્રમાં ગામની પંચાયત ભરાઈ છે. ચાલો એમાં બધા મળીને કેટલા લોકો આવ્યા છે એ ગણીએ. આ હાથમાં લાકડી લઈને ઊભેલા ચોટલીવાળા ભાઈથી ગણવાનું શરૂ કરીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. જુઓ, 9 માણસો એટલે એની સામે 9 લખ્યા છે. હા, આને 9 બોલાય. એમની ઉપરની બાજુવાળી ચકલીથી ગણવાની શરૂઆત કરીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. એટલે ચકલીઓ 9 છે. તેની સામે પણ 9 લખ્યા છે. હવે ચિત્રમાં દેખાતા ઘર ગણીએ. આ ચોટલીવાળા ભાઈ છે. એમની પાછળના બાજુના ઘરથી ગણીએ. 1,
2 3 4 5 6 7 8 અને 9. ચકલીઓ અને ઘરના ચિત્ર સામે ટપકાથી લખેલા 9ના ટપકા જોડી દઈએ. હવે 9 કેવી રીતે લખાય એ જુઓ. ઉપરથી શરૂ કરી અહીં નીચે આટલે સુધી અડધા ગોળ જેવું થયું ને. હવે તેની બરાબર વચ્ચે આટલી લીટી કરવાની. આને કહેવાય 9. આવડે ને બધાને? સરસ. દોસ્તો, મહાવરા માટેના આ ખાલી ખાનાઓમાં 9 લખીશું. પુનરાવર્તન. અહીં સૂચના શું લખી છે? ચિત્ર સાથે અંક જોડો. એટલે કે દોસ્તો, હવે તમારે ચિત્રમાં આપેલી વસ્તુને ગણી અને જેટલી વસ્તુ હોય તેટલા અંક સાથે જોડવાની છે. જુઓ, આ દડા છે. કેટલા છે દડા? 1 2 અને 3. તેને કોની સાથે જોડ્યા છે? બરાબર, 3 સાથે. હવે આ પાંદડા ગણીએ. 1 2 3 4 5 અને 6. પાંદડા 6 છે. ક્યાં છે 6નો અંક? આ રહ્યો. પાંદડા સાથે એને જોડી દઈએ. આ પક્ષીઓ કેટલા છે? 1 2 3 અને 4. તમે 4નો અંક ઓળખી શકો છો ને? સારું. પક્ષીઓને 4 સાથે જોડી દઈએ. આ રીંગણને કયા અંક સાથે જોડીશું? જેટલા રીંગણ એટલા અંક. રીંગણ 1 2 3 4 અને 5 છે. અંકોમાંથી 5 શોધો જોઈએ. ક્યાં છે? આ બાજુ કે આ બાજુ? આ રહ્યા 5. રીંગણ અને 5ને જોડી દઈએ. આઈસ્ક્રીમ કોન કયા અંક સાથે જોડાશે? બહુ જ સરસ. 2 સાથે જોડાશે. હવે આ વેલણ ગણીએ. 1 2 3 4 5 6 7 8 અને 9. 9નો અંક ક્યાં છે? હા, બરાબર છે. તેની સાથે વેલણને જોડો. દોસ્તો, હવે આ લાકડા, ટબલર અને ઊંટની ગણતરી કરો અને તેમને યોગ્ય અંક સાથે જોડીએ. અહીં આપેલા લાકડાને અંક 8 સાથે, ટબલરને અંક 7 સાથે અને ઊંટને અંક 1 સાથે જોડીશું. જૂથ બનાવો. બાળ દોસ્તો, તમે જૂથ બનાવતા આગળ શીખી ગયા છો. અહીં પણ જૂથ બનાવવાના છે. આ પાંદડાના ચિત્ર સામે કઈ સંખ્યા લખી છે? ખૂબ સરસ. એટલે આપણે 6 પાંદડાનું જૂથ બનાવવાનું છે. પાંદડા કેટલા છે? 1 2 3 4 5 અને 6. અરે, અંક 6 અને પાંદડા પણ 6.
એટલે અહીં 6નું એક જૂથ બને. પેન્સિલથી આમ લીટી કરી જૂથ બનાવી દઈએ. પ્યાલાના ચિત્ર સામે કયો અંક આપેલો છે? 7 છે. એટલે તમારે આ પ્યાલામાંથી 7નું જૂથ બનાવવાનું છે. ચાલો બનાવો જોઈએ. શું થયું? ગણીને પછી પ્યાલા ભૂલી જવાય છે? એક કામ કરો, ગણેલા પ્યાલા પર પેન્સિલથી નાની લીટી કરતા જાઓ અને 7 થાય એટલે જૂથ બનાવી દો. 1 2 3 4 5 6 અને 7. હવે બટાટાના ચિત્ર સામે કેટલા લખ્યા છે? ત્યાં લખ્યું છે 8 બટાટા. એટલે 8નું જૂથ બનાવવું પડે. ચાલો બનાવીએ. 1 2 3 4 5 6 7 અને 8. દોસ્તો, છેલ્લે આપેલા કીડીઓના ચિત્રની સામે આપેલી સંખ્યા ઓળખો. તે છે 9. અને એ મુજબ કીડીઓનું જૂથ આ રીતે બને. નામ કહી સંખ્યા લખો. બાળ દોસ્તો, અહીં ખાનામાં જુદા જુદા ચિત્રો આપવામાં આવ્યા છે. તમારે ખાનામાં આપવામાં આવેલા ચિત્રોનું નામ કહી અને જેટલા ચિત્રો હોય તેની સંખ્યા એટલે કે તેનો અંક આપેલા ગોળમાં લખવાનો છે. જુઓ તો, પહેલું કોનું ચિત્ર છે? હા, માછલી છે. मछली जल की रानी है, जीवन उसका पानी है. अरे वाह! તમને તો ગીત પણ આવડે છે. ચાલો હવે માછલીઓ ગણીએ. 1 2 3 4 5 6 અને 7. ગોળમાં 7 લખો. ના ભાઈ, આ 7 નથી, આ તો 3 છે. જુઓ, આને 7 કહેવાય. હવે ભૂલતા નહીં હા. આ માછલીની બાજુમાં શું છે? સરસ, ચોપડીઓ છે. કેટલી છે? સાચો જવાબ 2 છે. 1 અને 2. ગોળમાં 2 લખી દઈએ. હવે આ શું છે? નાહવા માટેના ટબ છે. કેટલા ટબ છે? ખરું કહ્યું, 3 છે. ગોળમાં 3 લખો. હવે શું બાકી રહ્યું? ફુગ્ગા. ચાલો ફુગ્ગા ગણીએ. 1 2 3 4 5 અને 6. ગોળમાં 6 લખો. ના ભાઈ ના, આ તમે લખ્યા એ તો 3 છે. જુઓ, 6 આમ લખાય. આને કહેવાય 6. આ ચિત્રનું નામ કોણ આપશે? સાચું કહ્યું, મીણબત્તી. મીણબત્તી કોણ ગણશે? ચાલો હું ગણું, તમે ધ્યાન આપો. 1 2 3 4 5 6 7 8 અને 9. ગોળમાં 9 લખો. આનું નામ તો બધાને ખબર છે. ચાલો એમને પૂંછડી પકડીને ગણીએ. આ 1 ઉંદર, આ 2 ઉંદર, આ 3 અને આ 4. ગોળમાં 4 લખો.
વધુ કે ઓછું? ચાલો હવે આ ચિત્ર જુઓ. ચિત્રના એક ભાગમાં છોકરાઓ આપ્યા છે અને બીજા ભાગમાં ખુરશીઓ આપી છે. ચાલો હું તમને છોકરા ગણી બતાવું. 1, 2, 3, 4 અને 5. હવે ખુરશીઓ ગણું છું. 1, 2, 3 અને 4. ખુરશી છોકરા કરતા ઓછી છે, અથવા આપણે એમ પણ કહી શકીએ કે છોકરા ખુરશીઓ કરતા વધુ છે. અહીં જે વધુ હોય એ બાજુ ખરાની નિશાની કરવાની છે. એટલે છોકરાના ચિત્ર બાજુ ખરાની નિશાની કરી છે. હવે આ બીજું ચિત્ર જુઓ. એક બાજુ ફૂલો છે અને એક બાજુ પતંગિયા છે. બેમાંથી જે ઓછા હોય એ બાજુ ખરાની નિશાની કરવાની છે. ફૂલો કેટલા છે? 1, 2, 3, 4 અને 5. ફૂલો 5 છે અને પતંગિયા 1, 2 અને 3 છે. દોસ્તો, ફૂલો ઓછા કે પતંગિયા? સરસ! પતંગિયા ફૂલો કરતા ઓછા છે. આથી પતંગિયાની બાજુના ગોળમાં ખરાની નિશાની કરી દઈએ. હવે આ તાળા અને ચાવીમાંથી જે ઓછું છે એના ગોળમાં ખરાની નિશાની કરવાની છે. ચાલો તમે ગણીને કહો, તાળા ઓછા છે કે ચાવીઓ? શું બંને સરખા છે? ના. દોસ્તો, ચાલો ફરી ગણીએ. જુઓ, તાળા 1, 2 અને 3 છે અને ચાવીઓ 1, 2, 3 અને 4 છે. કઈ બાજુના ગોળમાં ખરાની નિશાની કરીશું? તાળાની બાજુના ગોળમાં ખરાની નિશાની કરી દઈએ. હવે આ પતંગ અને ફિરકીમાંથી જે વધુ છે એના ગોળમાં ખરાની નિશાની કરવાની છે. ફિરકી કેટલી છે? વેરી ગુડ. ફિરકી 2 છે અને પતંગ 1, 2, 3 અને 4 છે. એટલે પતંગ વધુ છે. પતંગની બાજુના ગોળમાં ખરાની નિશાની કરી દઈએ. અહીં સૂચના લખી છે. ખૂટતી સંખ્યા લખો. બાળદોસ્તો, આ છે ઈયળબેન. કેવા રેલગાડી જેવા લાગે છે ને? પણ ઈયળબેને એમના ઘણા ડબ્બા ઉપર અંક લખ્યા નથી. ચાલો આપણે લખી દઈએ. જુઓ, આ 1 છે. 1 પછી શું આવે? સરસ, 2. આ ખાલી જગ્યામાં 2 લખો. પછી 3 તો લખેલા જ છે. 3 પછી 4 અને 4 પછી 5. અને આ કેટલા લખેલા છે? સરસ, 6 લખેલા છે. દોસ્તો, 6 પછી ખાલી રહેલા ખાનામાં આવતા અંક અનુક્રમે 7 અને 8 આવશે. બરાબર ને? બાળમિત્રો, હવે આ ચિત્ર જુઓ. અહીં 3 જોકર ઊભા છે. વચ્ચેના જોકર પાસે કઈ સંખ્યા છે? સાચું છે, 5 છે. હવે મને કહો તો 5ની પહેલા કઈ સંખ્યા આવશે? એટલે કે 5ની તરત પહેલા શું આવે? અરે વાહ! સાચો જવાબ 4 આવે. એટલે 4 લખીશું. તો ભાઈ 5ના પછી કઈ સંખ્યા આવે? હા, 5 પછી 6. ત્યાં 6 લખી દઈએ.
5ની તરત પહેલાની અને પછીની સંખ્યા મળી ગઈ ને? તો મિત્રો, આ જોકરને કઈ સંખ્યા મળશે? જુઓ, અહીં 6 એ 6 અને 6 પછી 7 આપ્યા છે. તો દોસ્તો, 6ની તરત પહેલા કઈ સંખ્યા આવે? 5 આવે. ત્યાં 5 લખી દઈએ. જુઓ, હવે પહેલા ઝાડ પર 1 લખેલા છે. પછીના 2 ઝાડમાં કઈ કઈ સંખ્યા આવશે? ખૂબ સરસ! બધાને આવડે છે. 1 પછી 2 અને તેના પછી 3 લખો. હવે તેની બાજુમાં ઝાડ પર 4 લખ્યા છે. એટલે તમારે અહીં 4ની તરત પહેલાની અને 4ની પછીની સંખ્યા ખાલી જગ્યામાં લખવાની છે. 4ની તરત પહેલાની સંખ્યા 3 અને 4ની પછીની સંખ્યા કઈ આવે? હા, સાચું! 4 પછીની સંખ્યા 5. બાળમિત્રો, હવે બંને બાજુની ડોલમાં આપેલી સંખ્યા જુઓ અને લખેલી સંખ્યાની પછીની સંખ્યા લખો. બોલો, કઈ સંખ્યા આવશે? 3 અને 4 તથા બીજી બાજુની ડોલમાં 4 અને 5 સંખ્યા આવશે. શૂન્ય. બાળમિત્રો, ઝાડની ડાળી પર કેટલાક પક્ષીઓ બેઠા છે. કેટલા પક્ષી છે? અરે વાહ! 4 છે. ગણી પણ લીધા. સરસ! આ ગોળમાં લખતા પણ જઈએ. 4 પક્ષીઓમાંથી એક ઉડી જાય તો? લ્યો, એક ઉડી પણ ગયું. હવે ઝાડની ડાળી પર કેટલા પક્ષીઓ વધ્યા? 1, 2 અને 3. ગોળમાં લખીએ 3. આ 3 પક્ષીમાંથી હજુ એક પક્ષી ઉડી જાય તો? પંખી ઉડ્યું, ફર! હા, ઉડી પણ ગયું. હવે કેટલા પક્ષી વધ્યા? 2. ગોળમાં લખીએ 2. અને આ 2માંથી એક પક્ષી ઉડી જાય તો? ડાળી પર કેટલા પક્ષી વધે? બરાબર, 1 પક્ષી વધે. ગોળમાં લખીએ 1. દોસ્તો, આ પક્ષીને એકલું એકલું લાગે એટલે એ પણ ઉડી ગયું. હવે ડાળી પર કેટલા પક્ષી વધ્યા? હવે ગોળમાં શું લખીશું? હવે વધ્યું 0. ગોળમાં લખીએ 0. બાળ દોસ્તો, આ છોકરીના હાથમાં કેટલા ફુગ્ગા છે? જુઓ, 1, 2 અને 3. 3 ફુગ્ગા છે. ફુગ્ગા નીચે ગોળમાં 3 લખ્યા છે. હવે આ 3 ફુગ્ગામાંથી એક ફુગ્ગો ફૂટી જાય તો છોકરીના હાથમાં કેટલા ફુગ્ગા રહે? સરસ! 2 રહે. ફુગ્ગા નીચેના ગોળમાં 2 લખી દઈએ. હવે 2 ફુગ્ગામાંથી પણ એક ફૂટી જાય તો તેના હાથમાં રહેશે 1 ફુગ્ગો. ગોળમાં કેટલા લખવાના? 1 લખો. હવે આ 1 ફુગ્ગો પણ ફૂટી જાય તો તેના હાથમાં એક પણ ફુગ્ગો ન રહે. આથી તેના હાથમાં 0 ફુગ્ગા છે એમ કહેવાય. ગોળમાં લખી દઈએ 0. દોસ્તો, હવે અહીં પહેલા ખાનામાં ટપકા વડે 0 બનાવ્યું છે. એના ટપકા જોડો. અને મહાવરા માટેના ખાલી ખાનામાં 0 લખો.